હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે જોવાનું છે કે દ્રાવણ શું છે, વોટ ઇઝ સોલ્યુશન. તો દ્રાવણની વ્યાખ્યા એવી આપેલી છે કે દ્રાવણ કે બે કે તેથી વધારે પદાર્થોનું કેવું મિશ્રણ છે, સમાન મિશ્રણ. એટલે કે બે કે તેથી વધારે પદાર્થો છે એ ભેગા થશે અને સમાન મિશ્રણ બનાવે છે, તો તેને આપણે દ્રાવણ કહીશું. ઉદાહરણ તરીકે લીંબુ શરબત છે, તો એમાં ખાંડ અને મીઠું પાણીની અંદર સમાન રીતે ઓગળેલું હોય છે, તો એને આપણે દ્રાવણ કહીશું. તો આ વાત થઈ પ્રવાહીની. એવી જ રીતે અમુક ઘન પદાર્થો છે જે સમાન રીતે ઓગળેલા હોય છે, સમાન સંગઠન ધરાવે છે, અથવા તો અલગ અલગ માત્રા હોય પરંતુ સંગઠન સમાન હોય, બધી જગ્યાએ સરખા પ્રમાણમાં વહેંચાયેલા હોય. તો એવું જ એક ઉદાહરણ છે મિશ્ર ધાતુનું પિત્તળ, જેમાં 30% જેટલું ઝીંક અને 70% જેટલું શું જોવા મળે છે, કોપર. તો 70% કોપર અને 30% ઝીંક મળે અને મિશ્ર ધાતુ તરીકે પિત્તળની રચના કરે છે. ત્યાર પછી છે કે દ્રાવણના ઉદાહરણ આપેલા છે. દ્રાવણના ઉદાહરણ જોઈશું એ પહેલાં અહીંયા દ્રાવણ માટે અથવા તો સમાન મિશ્રણ માટે આપણે બે વસ્તુ સમજવી જરૂરી છે. એક છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો કે મિશ્રણની અંદર જે દ્રવ્યનું પ્રમાણ વધારે હશે અથવા તો જેની અંદર કોઈ પણ પદાર્થ ઓગળે છે તેને શું કહેવામાં આવે છે, દ્રાવક. અને દ્રાવ્ય એને કહેવામાં આવે છે કે મિશ્રણની અંદર જેનું પ્રમાણ સૌથી ઓછું હશે અથવા તો જે પોતે કોઈ માધ્યમની અંદર ઓગળશે એને શું કહેવામાં આવે છે, દ્રાવ્ય. મીઠાને પાણીમાં ઓગાળીએ તો પાણી એ દ્રાવક થયું અને મીઠું પોતે દ્રાવ્ય થશે. દ્રાવણના ઉદાહરણ આપેલા છે. ખાંડનું પાણી છે, જેમાં ખાંડ દ્રાવ્ય થશે, પાણી દ્રાવક. ટિંચર આયોડિન છે, આયોડિન આલ્કોહોલમાં ઓગળવામાં આવે. અમુક વાયુઓ છે એ પાણીની અંદર ઓગળવામાં આવે છે, જેને સોડા વોટર કહીએ છીએ. હવા પણ એક દ્રાવણનું જ ઉદાહરણ છે, જેમાં 21% ઓક્સિજન અને 78% જેટલો નાઇટ્રોજન જોવા મળે છે. ત્યારબાદ દ્રાવણના ગુણધર્મો આપેલા છે કે દ્રાવણ સમાન મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર જેટલો હોય છે, એટલે કે 1 મીટરના 1 અબજ ટુકડા કરો અને જે એક ટુકડો મળે એને નેનોમીટર કહેવામાં આવે છે. દ્રાવણનું કદ અતિ સૂક્ષ્મ હોય છે, જેથી કોઈ ધારો કે કાચના ગ્લાસમાં ભરેલું છે અને તમે પ્રકાશ પસાર કરશો તો તમે એનો માર્ગ જોવા મળશે નહીં, કારણ કે એના કણો છે અત્યંત નાના થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે અને જે પાણી હોય છે, પ્રવાહી હોય છે, એની વચ્ચેની જગ્યામાં સમાઈ જાય છે. પછી કોઈ પણ ભૌતિક પ્રક્રિયા જેવી કે ગાળણ પ્રક્રિયા દ્વારા એને અલગ કરી શકાતા નથી. હવે જોવાનું છે દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય. તો દ્રાવણના બે પ્રકાર છે, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. એટલે કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય એ પહેલાં આપણે જોશું કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા છે તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે 100 ml પાણીની અંદર 36 ગ્રામ મીઠું ઓગળી શકે છે. પછી તમે જો 37 ગ્રામ નાખો તો વધારાનું 1 ગ્રામ તળિયે બેસી જશે, એ ઓગળશે નહીં. પછી તમે એને ગરમ કરો, તે ગમે એ પ્રક્રિયા કરો, વધારે હલાવો, ઓગાળો, છતાં પણ એ ઓગળશે નહીં. તો 36 ગ્રામ મીઠા જેટલી ક્ષમતા છે 100 ml પાણીમાં ઓગળવાની, તો એવા દ્રાવણને શું કહેવામાં આવે છે, સંતૃપ્ત દ્રાવણ. હવે અસંતૃપ્ત દ્રાવણ શું, તો કે આપણને ખબર છે 36 ગ્રામ મીઠું છે એ 100 ml પાણીની અંદર ઓગળી શકે છે. હવે 100 ml પાણીની અંદર 10 અથવા 20 ગ્રામ મીઠું નાખીને ઓગળી નાખો, તે જે દ્રાવણ આપણને મળે છે એને કેવું દ્રાવણ કહેવામાં આવે છે, અસંતૃપ્ત દ્રાવણ. બીજી એક વસ્તુ આમાં યાદ રાખવા જેવી છે, દ્રાવ્યતા. તો કે આપણે જોયું સંતૃપ્ત દ્રાવણની અંદર 36 ગ્રામ જ મીઠું ઓગળી શકે છે, એનાથી વધારે ઓગળી શકતું નથી. તો 36 ગ્રામ છે એ મીઠાની દ્રાવ્યતા કહેવામાં આવે કે 100 ml પાણીમાં 36 ગ્રામ મીઠું છે એ ઓગળી શકે છે, એનાથી વધારે ઓગળી શકતું નથી. તો 36 ગ્રામ છે મીઠાની શું થઈ, દ્રાવ્યતા. ઉદાહરણ તરીકે ખાંડની દ્રાવ્યતા 150 ml હોય, 150 ml. તો 150 ml કરતાં વધારે ખાંડ ઓગળી શકશે નહીં. તો 150 ગ્રામ છે એ ખાંડની દ્રાવ્યતા કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય. તો કે આપેલ જથ્થામાં દ્રાવણમાં દળ અથવા કદ હાજર રહેલ દ્રાવ્યની માત્રાને શું કહેવામાં આવે છે, સાંદ્રતા.
ફરીવાર મીઠું અને પાણીનું જ ઉદાહરણ લઈએ તો કે 20 ગ્રામ મીઠું ઓગળેલું છે અને કેટલા પાણીની અંદર ઓગળેલું છે તો કે 100 ml પાણીની અંદર 20 ગ્રામ મીઠું ઓગળેલું છે. તો એને શું કહેવામાં આવે છે? દ્રાવણની સાંદ્રતા. અને એ દ્રાવણની સાંદ્રતા છે એ 3 રીતે મેળવવામાં આવે છે. દળથી ટકાવારી મેળવવામાં આવે છે. પછી બીજું છે દળ અને કદની ટકાવારીથી મેળવવામાં આવે છે. પછી છે કદ અને કદની ટકાવારીથી પણ મેળવવામાં આવે છે. એક ઉદાહરણ આપેલું છે કે એક દ્રાવણ છે 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારી સંદર્ભમાં શોધો. તો શું કીધેલું છે કે 320 ગ્રામ તો પાણી છે, 40 ગ્રામ મીઠું છે, બરાબર છે. તો ટોટલ દ્રાવણ કેટલું થયું? આપણે ભાઈ મિશ્રણ છે ટોટલ સમાન મિશ્રણ એ કેટલું થયું તો કે 320 વત્તા 40 ગ્રામ મીઠું છે તો ટોટલ થશે 360. હવે મીઠાની દ્રાવ્યતા કેટલી છે, એમાં કેટલું મીઠું ઓગળેલું છે એ શોધવાનું છે દળથી ટકાવારીમાં. તો કે 40 ગ્રામ છેદમાં દ્રાવણનું દળ કેટલું ટોટલ થયું 360 ગુણાકારમાં 100 કરશો, જવાબ આવશે 11.1. તો આ આપણને મળી દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીમાં. તો આજે આપણે એટલું રાખશું. આવતા લેક્ચરમાં આપણે નિલંબન એટલે શું એનો અભ્યાસ કરીશું. આભાર. અસ્તુ. થેન્ક યુ.